સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ફાગણ સુદ 12 સોમવાર તારીખ 4/3/1985 ગરડા કીર્તન પ્રકરણનું 78મું વચનામૃતમ શરૂ. જીવરાજભાઈ બેઠા અને એક મનજીભાઈ બેઠા, બે છે ને, અને બે વચ્ચે હોતું થયા જ કરે. એમાં જીવરાજભાઈ ભોવ છે એટલે મનજીભાઈ જેમ નચાવે એમ નાચે. મનજીભાઈ નચાવે એમ નાચે છે. લાંબે કાળે ક્યારેક સાધુ સંતો નો જોગ થયો ત્યારે કહ્યું કે તું ક્યાં આમાં ફસાયો? એ તારો ભાઈ બંધો તને કોઈ દિવસ આ દુઃખ થી બહાર કાઢવાનો જ નથી, જન્મ લેવાયા જ કરશે. માટે એવડા મનજીભાઈ નું કયું ન કરવું. કોઈ લોકો હું કહું તો એ માને, અરે રાજા તું છો, એ તો એ નોખો છે, તું માનો રાજા છો, તારું થયું થાય. તો હું વાત કરું, એ મારે અનુકૂળ રહી કેજે ની, પછી એની પ્રાર્થના કરીશ. આમ શ્લોક અરે રે માનસ પ્રાર્થિતમ બહુવિધમ, એલા મનવા દરેક દેહ જ્યાં જ્યાં થયો ત્યાં તું ભેળો ને ભેળો છો. અને કોઈ વાતમાં કઈ હોય તો તું તારું બોલ્યા કરે એટલે હું એમાં હા પાડું છું. એ તારું જ કયું કર્યું. હવે આ એક વખત તો મારું કયું કર, આ એક વખત. બાકી તો જે પશુ પક્ષી ઘણા દેહ ધર્યા, જેમ તને ઠીક પડે એમ તું નાચ્યો, હું એ તારી ભેળો ને ભેળો હતો. મને એમ થાય છે કે આ દેહ જરાક મારું ધાર્યું કર ની, તો શું કરું? કાંઈ નહીં. નવરા બેઠા હોય ને ત્યારે પ્રભુના ચરણમાં વૃત્તિ રાખે, ભગવાન સંભાળવા, બીજા ડોળ મૂકી દે. પણ મેં તને 80,99,999 જન્મમાં બધે તારું કયું કર્યું, આ એક જ જન્મમાં મારું કયું કર્યું. એટલે ભગવાન સંભાળે, બીજા ઘાટ છોડી દે. પાછું વાત ન્યાય નહીં હતી કે આટલા બધા જન્મ સુધી તારું જ કયું કર્યું, એક જન્મમાં મારું નહીં કર્યું. એટલે એ વાત બરાબર હતી. પછી હોશિયાર બહુ ને મનજીભાઈ, બહુ સારું, તારું કયું કરું? તો કહ્યું ભગવાન અંબારી ધ્યાન કર. ભગવાન ના ધ્યાન માં જ્યાં જોડ્યો ત્યાં ઊંઘમાં વયો ગયો, પણ ધ્યાન ન કર્યું. ધ્યાન ભગવાન નું એ ન થયું અને ઊંઘમાં લઈ ગયો. ઓલો લઈ ગયો. એ જાણે કે મારો આ ધ્યાન કરાવશે તો જન્મ મરણ રહિત થઈ જાય. મારે ક્યાં રહેવું પડશે? મારું જ ઘર મારો ભાંગે છે. મારું ઘર ભાંગે પોતાનું એવું કોઈ કરવા દે એટલે મિથ્યા મધ્ય વિયદ ગતમ નચ ગતમ તદ પાદ પંકૈરું. પછી આયા કરે, પેલો મત માર્યો, પછી આંખું વિજે ધ્યાન કરે ને ત્યાં ઊંઘમાં ઉતારી દીધા બંદીભાઈ. એટલે ભગવાન ભૂલેલા અને નિદ્રામાં લઈ ગયા. મિથ્યા મધ્ય વિયદ ગતમ, સુષુમ્ના નાડીમાં એ વળી ગયો. પણ નચગતમ તદ પાદ પંકૈરું. ભગવાન ના ચરણ ને નો સંભાળ્યા અને ઊંઘમાં ધકેલી દીધો. મને થઈ જાય અને મને ઊંઘ આવી જાય. અત્યારે તું શ્લોક પડ્યો. એ મનજીભાઈ હેરાન કરે. એ તમારો મારું ઘર ભાંગવા બેઠો, હું મારું ઘર ભાંગવા દઉં? હા, તો જન્મ મરણ રહિત થવાય. એ તો મારું ઘર ભાંગ્યો. એમને ઉભા રહે તો મારે કામ હાલે.
મિથ્યા મધ્ય વેદ ગતમ નચ ગતમ તદ પાદ પંકેરો. હે મહારાજ, હે મહારાજ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી નાના શિવાનંદ સ્વામી એ પૂછ્યું છે, સત્સંગ ને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે, જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે એ પ્રકારે કરીને નાશ પામે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જયારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં. જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તો પણ જયારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે, જેને એવો સત્સંગનો પક્ષ છે કે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગીને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય. પછી આત્માનંદ સ્વામી એ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે કોઈને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે, અને જેની કોઈનો એને ભરોસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહીં પડે, એવો જે ભરોસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે, જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં. જે આને કહેશું તો આ સત્સંગ માંથી જતો રહેશે તેની કોઈનો તો દ્રઢ વિશ્વાસ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય ને તેને સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતજ્ઞ નથી, જેને પાસે 4 અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વે સંતને એમ જણાય જે આ કૃતજ્ઞ પુરુષ છે તે જયારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. પછી દહરાનંદ સ્વામી એ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મનવાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત અને મનવાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે. સ્વામી એ પૂછ્યું છે, ભગવાન તો મનવાણીથી પર છે
આવી રીતે પ્રત્યક્ષ કેવી રીતે મનવાણી થી અગોચર છે તે આ પ્રત્યક્ષ કેવી રીતે દેખાય છે? એ તો એની દયા કરીને છે. આવા સમય ભગવાન સરળતાથી પર પણ જીવના કેવળ દયા કરીને પોતે પ્રત્યક્ષ પ્રગટ થાય છે. આ જીવ એમ સમજતા હશે કે મારી ઉપર દયા એ કરીને મને દર્શન દે છે. તો દેખાય તો એનું થઈ જાય ને એવું ફેરવી ફેરવી નહીં આવી. આમાં તો આપણે દેખતા નથી એટલે કઈ જાજો વાંધો નહીં. એવો મહિમા દેખાતો નથી એમ કે આવા પરાગ પર કે છે એ કેમ બને? હજી એનો વિશ્વાસ નથી. વિશ્વાસ નથી. વિશ્વાસ નથી. એ જો વૃત્તિ જ બદલી જાય ત્યારે આવે, નકર ના ધ્યાનમાં આવે. વૃત્તિ બદલવા માટે તો વખત જોઈ, અભ્યાસ જોઈ, મનન જોઈ. એના બદલે કેમ જોયેલો શ્લોક ક્યારેક હું બોલું છું, ગુરુ શિષ્ય ના સંવાદ નો છે, સંબંધ નો. શિષ્યા વિદંતિ યદિ કાર્યમે તત્ સ્વામિન મદેવ શ્રદ્ધા વિરતિમ વિદદ્યુઃ. મંદવાડે તો બહુ ગુરુ ને અંદર ઊંડી ઈચ્છા કે દેહ છોડી દેવો છે, પણ કોઈને ખબર પડવા દેવી નથી. મંદવાડે વધારે હતો. પડખે માણસો બેઠા હશે કે ગુરુ મહારાજ શિષ્યો તમારા બહારગામ છે અને બોલાવી શું તમને આચવવાની જરૂર છે, સેવાની. કોઈ નહોતું એટલે ગુરુ એકલા માથું હલાવીને કહેવા માંડ્યા, અનુભવ્યા બોલ્યા કે તમારા શિષ્યોને બોલાવી. મંદવાડ બહુ છે ને. જયારે ગુરુ કહે એને બોલાવવા નથી. કા એ અહીંયા જો આવે મારી સામું જોશે એટલે મને ઓળખી જશે કે આ દેહ છોડવાના થયા છે, એમ ઓળખી જાય. અને ઈ જો અહીંયા આવે ને એવું જાણી જાય તો મારા કાર્યમાં વિઘ્ન થાય. મારે રહેવું નથી, એવડા એ પરાણે રાખશે. આ જેવા ગુરુ ચેલા હોય ને, શિષ્યા વેદંતિ યદિ ચિંતિત કાર્યમે તત્. મારું જે ધારેલું કામ છે કે આ દેહમાં રહેવું નથી, એવડા એ સેવા કરવા આવે એટલે મને ઓળખી જાય કે આ ગુરુ જવાના છે. તો નક્કી મારા કાર્યમાં એ લોકો વિઘ્ન કરે, વિઘ્ન કરે. એમાં હું કહેવાનું કઈ એવી સ્થિતિ કેમ મેળવે એની વાત થાય. એવા સર્વ અંદર નું જાણતા હોય છે એવા શિષ્યો કેટલા સમર્થ હશે એ જ વાત કરું છું. એ જોવું જોઈએ આપણે. એવી રીતે મેળવવું. શિષ્યો સમર્થ કેટલા અને એ સમર્થ ક્યારે થયા હશે? એ તો પોતાનું ગુરુને અસાધારણ રાજી કર્યા હોય. રાત્રિ દિવસ એક જ દ્રષ્ટિ હોય કે આપણો ઉદ્ધાર આના વળીએ છે એમ જીવમાં નિશ્ચિત થઈ જાય, પછી બીજી તરફ આંખ કરે જ નહીં. એકતા થઈ જાય, એક જ આંખ હોય. અને એ આંખ ને ગુરુ જાણી જાય કે આ શિષ્યો બધા આવા લાગે છે. જો એને ખબર પડશે કે ગુરુ દેહ ત્યાગ કરવાના છે તો મારા કાર્યમાં વિઘ્ન કરશે, એટલે છોડવા નહીં દે આ શરીરને. ત્યારે શિષ્ય ગુરુ ને રોકી રાખે એવા સમર્થ. આ તો માલિપાથી જોવા જેવું છે. આપણે આ બધું છે ને એક લોક વ્યવહારે બરાબર છે, પણ એવી સામર્થ્ય આવે ક્યારે શિષ્યમાં એ પોતાનું ડાપણ કરતો હોય એને ઈ આવે
સામર્થ્ય સ્વામી આ તો બીજા અસાધારણ કઈ સ્થિતિ છે અસાધારણ કરવી પડશે ને કોક દીધો કે અમને ચિંતિત કાર્ય શિષ્યા વિદંત યદિ ચિંતિત કાર્ય મે તત્ સ્વામિન મદેક શરણાવિધમ વિદધ્યો. એ કેવા છે એનું વિશેષણ આપ્યું, મદેક શરણા, મારે આધારે જ જીવે છે. નહીં તો જો હું જાઉં એટલે એવડા બધા વયા જાય. માલિકા શબ્દો એમ કે સ્વામીન મદેક શરણા, એ વિહિતમ વિદ, ત્યારે વિઘ્ન કરી શકે આવા હોય ત્યારે. પણ આપણને આપણું બરાબર દેખાતું હોય, બીજાનું ન દેખાય, એને શક્તિ આવે. એ શક્તિ ના તો બહુ મદેક શરણાવિદમ વિદધ્યો. આમ આપણે નિરાંતે બેઠા છીએ, એમાં કોણ એવો એક માણસ નીકળે કે જુઓ કે હું મારું શરીર છોડી દઉં છું. એવો કોણ? કોઈ છોડે? ગમે એવી જ્ઞાનની પડકારા મારીને વાતું કરે, અક્ષરધામાં નજીક દેખાય એવું, પણ શરીર છોડવાની ઈચ્છા કરે કોઈ? બપુરે તદપોહિતમ સહેત નિજનાથ શરીર મોક્ષમ. જેમ કોઈ પોતાનું શરીર છોડવાને ઈચ્છે નહીં, એમ ખરો શિષ્ય જવાનો ગુરુ ને ત્યાગ કરવા ઈચ્છતો જ નથી. એટલે છોડવા ન દે શરીર. બહુ મરમ લખ્યા બ્રહ્માનંદ સ્વામી. અને મહારાજે તો એ બધું ક્યાંક ક્યાંક એવું મજાનું બતાવ્યું છે. એ સાધુ નહીં મહારાજ ને એની વચ્ચેની વાત. લાંબે કાળે આપણે બધા સત્સંગી ખરા અને સાધુ એ ખરા હો, પણ આ બતાવે છે એવું હશે ને આપણે બધા દેખાતું નથી. દેખાય તો બહુ દેખાય છે. કેમ નથી દેખાતું? તમે તો બધા સાધુ કેવા હારા સાધુ છે. કેટલો પડદો પડી ગયો. પડદો મોટો પડદો સહેત નિજનાથ શરીર મોક્ષમ. જો એવો હોય કે પોતાના નાથ ગુરુ એ શરીર જોડીને વયા જઈને આવડવા જીવે, એવો કોણ હોય? દુર્ભાઈ ગયો કે અમારે શું સમજવું? દુર્લભ તો ખરી ને. એ આપડે બધાને સમજવાનું છે ને. આમ ઉપલો ડોળ કોક કોક કરે છે, નથી કરતા એમ નહીં. પણ આ જે આ શ્લોકો અને જૂના અને જે વિચારો એ ભાગ્ય જ છે. અમારે ગોંડલ માં પુરાણી સ્વામી આપડા ગુરુધામ માં ગયા ને, 2-3 હજાર માણસ હતું સ્મશાન ઉપર. રાજકોટ ખબર પડી ગઈ હતી, ત્યાંથી બહુ આવ્યા હતા. પછી અમારે સાધુ હતા, કેશુ ગરીદાજી નામ હતું. એ બહુ રડવા માંડ્યા, આ ચિત્તા ખડકાતી હતી. પછી 2 જણા એ સ્વામિનારાયણદાસજી ને કહ્યું કે આપણે સાધુ રડીએ બરાબર નહીં, કોક ને બીજો વાસ થાય. સ્વામિનારાયણદાસજી પાસે આવીને કોકે કહ્યું રડતા રડતા એને ગડગડતી દીધી છેટેથી ચિત્તામાં પડવા. ચિત્તામાં પડવા ગડગડતી દીધી.
એ ટાણે તારે ત્યાં ગરાસિયા કોલેજ ના હતા ભાણાભાઈ મુસાહેબ અને અહીંયા હતા અમૃતલાલ કામદાર. બે જણા એકદમ સ્વામી આ સાધુ શું કરે છે? બે જણા ઉભા થયા પરાણ્યા તો બેહારી દીધા રડતા રડતા. સ્વામી ને કે તમે આને ઉપદેશ કરો. રડાય? સ્વામી કે મને બોલાવશો નહીં, મારું હૈયું ભાંગી ગયું કે છે અને હું રડું તો ખરાબ દેખાય. તરત ઉભા થયા. હું પડખે બેઠો તો પણ નાનો પડું તેથી પણ એ તરત જ એને લાંબો હાથ કરીને મારો હાથ પકડ્યો એટલે હું એકદમ ઉભો થઈ ગયો. મને ઢળે એ નાઈ જાય. અંબે આખો એક બાવળ હતો કાંટા વાળો, ત્યાં ગયા. ત્યાં જઈને આમ બેસી ગયા. મને કે તમે બેહો. ઉદાસ થઈ. પછી તો ઓલ્યા બધા 2-5 જણા મોટેરા ત્યાં આવ્યા. તમે છેવટ કહે કે ભાઈ તમે વાતો ન કરશો, ભગવાન અમારો બીજું બોલશો. કારણ કે હું આખો સત્સંગ અત્યારે ઉજળ થઈ ગયો હોય ને એવું દેખું છું. સ્વામી બાળ મુકુંદાજી ધામમાં ગયા ત્યારે હું વેળો, પણ આટલું દુઃખ મને લાગ્યું નતું. કારણ કે પાછળ કોક કોક દેખાતા. આજે આ બધું શૂન્યાકાર છે એટલે દેખાય કે સત્સંગ નું શું થશે. એ શૂન્યાકાર કઈ આપણને મનાય? એને દેખાય એમ કેવું છું. એ સ્થિતિ હતી. આપણી આંખ કેટલી થઈ છે કે હું તમને દેખું ને તમે મને દેખો. એને દેખાય એમ કેવું છું. એ સ્થિતિ હતી. આપણી આંખ કેટલી થઈ છે કે હું તમને દેખું ને તમે મને દેખો, ભાઈ ને દેખો, નાને દેખો. એમાં જેમ વેવાય વેલામાં નથી. મામા આવ્યા ને ફુવા આવ્યા ને વેવાય આવ્યા ને બોલ્યા આવ્યા ખરો ને, એટલે સંબંધી નું રાખો. એમ આમાં અમે આવીએ ને બીજા સાધુ આવે ને પછી બીજા આવે ને હરિપુર બહુ સારા જમાડી. બીજી દ્રષ્ટિ આવતી છે લેવા ઊંચા ભાવની કોઈને. એ દ્રષ્ટિ જ ખોવાઈ ગઈ છે. ગુરુ શિષ્ય વ્યવહાર ગોઠવાઈ ગયો. સમજતા તો હશો હું કહું. દેહ ભાવ જ માલિપા ગોઠવાઈ ગયો. પરભાવ જરાય ન આવે. જયારે પરભાવ નો આવે ત્યાં લગી પર થવાય કેમ? પરભાવ આવ્યા વિના પર થવાય કેમ? એ ભાવ આવ્યા વિના પર થવાય કેમ? શંકરાચાર્ય પોતે બેઠા હતા અને ઓલાને દેહ છોડવો. પણ આ શંકરાચાર્ય ના શિષ્ય ના શિષ્ય એટલે બોલે છે. શંકરાચાર્ય મહારાજ ગયા કે તમારા શિષ્યોને ખબર દેવા છે. નહીં કેવો દેશો નહીં કે અરે કે આ દેહ જો તમારો હવે રહેશે નહીં. તો હું સમજી ના રહ્યો છું. ઈ જો હોય તો મને જવા ન દે. મને જવા ન દે એ શબ્દ ક્યારે બોલાય? બોલ્યા એટલા સમર્થ હશે તઈ ને. બોલ્યા એટલા સમર્થ હશે આ ત્રીજી પેઢીએ. તૈયા વચલી પેઢી આમ શંકરાચાર્ય આગળ બોલે છે કે એવડા એવા છે કે મેં ચિંતવન કરેલું ધારેલું એને જો જાણી જશે તો મારા કાર્યમાં વિઘ્ન કરશે. માટે એને અત્યારે કોઈને બોલાવવા નથી. હવે એ વિચાર કરો કેટલી ઊંચી સ્થિતિની વાતો હશે. ત્યાં લોક વ્યવહાર ની નહીં હો. લોક વ્યવહારે બાપા એ કહેવાય, દીકરો એ કહેવાય, સાધુ કહેવાય ને તમે હરિભક્તો કહેવાય. નાથ શરીર મોક્ષમ.
કયો એવો હોય કે જેને શરણે આવ્યો અને એ શરીર છોડે અને આ જીવે તો એ શરણે આવ્યો જ કેમ કેવાય છે? શરણાગતિ સમજાવતા હશે ને કોક ને? એ શરણાગતિ આપણામાં કેટલી હશે? આમ બહુ ઊંડા વિચાર કરીએ ને, 100 મણ રૂ નો ઢગલો હોય એમાં એક અડધી પૂણી જેટલાય નહીં. આપણે આખું માળખું એને બધાને આમ ઠેલી મૂકવું જગત નું અને આની તરફ રહેવું. વચ્ચે બહુ સાધુ એ પ્રશ્ન કર્યા છે. એમાં સાધુઓ જ લગભગ પ્રશ્ન કરે છે, મહારાજ ઉત્તર કરે છે. છેવટમાં આપણને બધું એમાં સમજાવી દીધું. આ વચાણમાં અભાગ્ય હોય તો માથે ન લીએ, અભાગ્ય હોય માથે ન લીએ, કોકની માથે નાખે એટલે પોતે કોરો કોરો પાછો ઘટાડતા આવડે ના બધું. હા, એમ ઘટાડવું છે. સાંભળવા આવું બેસી જો, પણ આમાં વિચારતા હશે કોણ? આ બેસે એટલે હારા આપડે વખાણ કરીએ એટલે આ ભાવમાં જાય કોણ? જો ગાંધીજી વયા ગયા, ગોળી ખાઈને ગયા, આ બધા બરાબર ગાંધીજી ને ઓળખતા હશે ને, અને જીવન બરાબર છે. આ માર્ગ તો આત્માને ઓળખવાનો છે, એટલે ઈ તો ઘડીકમાં કોઈ ના આવે નહીં. કારણ કે નકરા દેહાભિમાની, એને આત્માનો આવિર્ભાવ થાય કે દે. અને આ જગત ની રીતિ તો કેવળ દેહાભિમાન છે, અને હવ દેહાભિમાની તોય એના જેવું થવાતું નથી. એમ હું કહું, તોય એના જેવું ન થવાય. અધ્યાત્મ તરીકે ઢળવાનો ભાવ, અધ્યાત્મ તરીકે ઢળે કોણ? જો તમે હરિભક્તો છો, સવારમાં વિચાર જરાક ભગવાન અંબાયા, નહીં ધોઈ લીધું, મંદિરે જઈ આવ્યા, માળા ફેરવી લીધી, એટલે આત્માનું કાર્ય પૂરું થઈ ગયું. હવે તમારે રસ્તે ચડી ગયા. એટલે એમ એટલામાં બધું કાર્ય પતી જતું હશે ને. અને એમાં 5 પૈસા તમને મળ્યા હોય તો એકાદો લેખ નખાવો પૈસા આપી, અને મલિપા યાવત ચંદ્ર દિવાકર અમારા વંશ પરંપરાના કલ્યાણ ને માટે આ કામ કર્યું છે. થઈ જાય ને વધાઈ નું. આમાં તો કેવળ સ્થિતિ કરવાની વાત આવે છે. મનુષ્ય કેમ જીવવું જોઈએ, મનુષ્ય શા કામ કેમ કરવા એ વિગત પાડી નાખે. આ બોલવાની ચીજ નથી, આ તો રણી કરણીમાં રહેવાની ચીજ આવી. જો એ છેવટના પ્રશ્નો હતા, આપણે વ્યવહારિક હોત છે, એની પાસે રહેતો હોય, નામ હોય, એ તે રહેવાની ઉપર નથી. એ તરત જ એના વૃત્તિઓ બહાર છે. એને ગોખાઈ ગયું કે આપણે કરીએ એ બરાબર છે, અને એ કરે એ બરાબર નથી. એના કાર્યમાં પ્રીતિ ન થાય ને. આમ તમે ઉપલબ્ધ વિચાર કરો, પછી ગુરુ અથવા ભગવાન એની રીતિ જ છે કે જીવને નમી દે. શું? જીવને નમી દે. નમી દે એટલે ઓલો જાણે હવે સમજી ગયા. અરે મારા તું એને સમજાવનારો કોણ? આમ ઊંડાણ વિચાર કરો, એને ખબર જ નથી કે હું જે માર્ગે જઈ રહ્યો છું. બેસી જાય પછી કઈ કરવા પણ નથી. લગભગ જેવું પ્રાણી માત્ર ને ન હોય. અધ્યાત્મ ભાગ છે, આત્માની નજીક થવાનું. એમાં તમે લોક વ્યવહાર માલિપા ભેળવો અહીંનો ગંદકી વાળો, અને ઈ પાછો આત્મ વિચાર બરાબર કહેવાય. એ ન પડે. ઇન્દ્રિયો અંતઃકરણ નો આ કજિયો છે,
એને આપણે સમજતા નથી અને ઘરમાં ગંદકી નાખીએ છીએ. કારણ કે આંખ ને બીજું નબળું ગમતું નથી, કાન ને નબળું ગમતું નથી, જીભ ને ગમતું નથી. કેવળ પંચ વિષય ના આહાર માં પછી લેખ કે દસ્તાવેજ કરે બધું કરે સદાચાર ને ભલાણું, પણ સદાચાર કેવો કેને એની વ્યાખ્યા એને ગોઠવી રાખી હોય ને. જો મહારાજ ને સાધુઓ બે બેઠા છો, એમાં સાધુઓ આપણી લાઈન ના પ્રશ્ન કર્યા છો. એ આપણી લાઈન ના આપણે આપણી લાઈન માં ગોઠવીએ છીએ બધા. અને ઈ જ્યાં લગી ન ગોઠવીએ ત્યાં લગી અધ્યાત્મ નો રસ્તો આમ રહી ગયો, એ તો આડી કમાડ દેવાઈ ગયો. વ્યવહારમાં ઉતરો એટલે અધ્યાત્મ ને તો કમાડ લાગી જાય છે. બોલો હે મહારાજ, હે મહારાજ. પછી ત્યાગાનંદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ને રાજી કરવા હોય તેને તો દેહ ના સુખ ને ઈચ્છવું નહીં. દેખે બોલવા દઉં દેહ ના સુખ ને ઈચ્છું ને આમ બોલી લીધું કાઢી નાખ્યું. આપણે દેહ ના સુખ ને ઈચ્છીએ છીએ આત્માના. ભગવાન રાજી કેમાં થાય? દેહ ના સુખ ને ન ઈચ્છે. દેહ ના સુખ ને ન ઈચ્છે. દેહ નું સુખ શું કેવાય? એ મનમાં નક્કી કરી રહ્યું હોય ને એ ધાર્યું ન થાય. એટલે ભગવાન એક બાજુ રહી જાય, ગુરુ એક બાજુ રહી જાય અને પોતાનું કામ ચાલે બરાબર. જો મારી બાજુ. અને દર્શન નો પણ લોભ રાખવો નહીં. લ્યો શાનો? દર્શન દર્શન ભગવાન ના થતા હોય અને એની ઈચ્છા નથી તો આવડો હામો ન હાલે. વચન માં આવે છે ક્યાંય કઈ ગોપીઓને ભગવાન ને રિયાની મરજી ન દેખી તે ક્યાં સુધી, કેટલાય વર્ષો સુધી મથુરા નું વૃંદાવન નજીક છે તોય ગઈ નહીં, કારણ કે ભગવાન ની ઈચ્છા નહોતી. એમ એ હાલવાટાને જાણી ગઈ હતી. ત્યારે એની ઈચ્છા વિરુદ્ધ દર્શન ન કહી. જો ભાગવત વાંચો તો આવે છે. એમ આપણે જો ઈશ્વર સન્મુખ થવું હોય તો આવડા બધા વિચારો કરવા જોઈએ. પોતાના ઘૂંટેલા નહીં હો. જીવ માનવ પ્રાણી માત્ર પોતાનું ઘૂંટેલું જ બરાબર દેખે. જો વલ્લભાચારી મહાપ્રભુ એને પ્રગટ થવાનું એમાં વાંચ્યું આવ્યું બધું. એને એક તાંબુલ ગોટિકા આપી છે દિવ્ય ભાવે કે હું અહીંયા પ્રગટીશ, મને આને ગલસુંદી માં આપજો. એવું આવ્યું મારી પર. એટલે મારા પેટમાં બીજાનું અનાજ ન આવે. આ હતા દિવ્ય રૂપે દર્શન દેવા આવ્યા એના બાપ ને. એને આ ગુટિકા એને આપી કે આ છોકરો જન્મે એ હું છું, તું એના ગલસુંદી પાછી છે બીજી નો પાછી. એ ગળતંડી પાવાઈ ગયા ત્યાં ઈ ટાણે તો એ વલ્લભાચાર્ય એટલે ભગવાન નું સ્વરૂપ હતું. એ જ બોલી આ તો મારી કે ગુટિકા, આ ગુટિકા મારી એમ એને પાસ થઈ ગયા. આપણે એવી તૈયારી કરવી જોઈએ. શા માટે આ રસ્તે ચાલ્યા અને વચમાંથી આ ક્યાં ઢીંડવાણા ઉભા થાય છે. આ એના મને આડા અવળી વાતો કરવા ને એ ડીંડવાના છે બધા. એને રોકીને બેઠા છે. એ તો ખોતરી ને જાજા તો ઉભા થાય છે. અને એમાં ભગવાન થી આપણે છેટા પડતા જઈએ છે. ભગવાન થી છેટો પડ્યો એનો ઉદ્ધાર કે દે. એક ઠેકાણે
એટલે અહીંયા જતા 20-25 વર્ષ પહેલાની વાત છે. આપણે અહીં રસોઈયા રાખીએ ને, આવા વર્ષો વર્ષ અમારે હોય પંચાયત. બે કાયા હતા, હું એને પૂછવા રહ્યો, બોલો પગારે તમે માનો એ આપીએ, તમાકુ લ્યો છો તો અમારે ન પોહાય. એવડો કે તમાકુ વિનાનો બ્રાહ્મણ હોતો હશે? હવે એને શું કેવું, તમાકુ વિનાનું બ્રાહ્મણ હોય કે પછી ખરેખર હું પછી આગળ વધ્યો નહીં, બધાને પૂછવું ને બિચારો અકલ નો એવો હરખો લાગે છે. એટલે અમારે તો એ રજીસ્ટર થઈ ગઈ એમ તમાકુ. એ અમારે સાધુ ને એવું, જો બ્રાહ્મણ નું નથી કેતો, આવડાને મનાય જ ગયું કે આપણે સાધુ છીએ. અરે ભાઈ સાધુ હોય કેવા હોય એ તો મારો કોઈ મજબૂર વિચાર કરતો નથી. આ તો એના જેવા 2 જણા બે નક્કી કર્યું કે આપણે સાધુ, તો આવડે સાધુ. અને સાધુ શબ્દ કઈ નાનામાં હમાય છે. મણી એક ચીજ એ પાશેર ના પાત્ર માં હમાડવી તમારે. કેવી રીતે હામે એમ જીવ હજી હાવ બિચારો ગરભોળા જેવો છે, કઈ નથી. ગરભોળામાં સમજો ને, લ્યો કઈ નહીં. શેરડી નો છેલ્લો ભાગ, શેરડી નો હાંઠો હોય ને એની ઉપર પાંદડા હોય એ છેલ્લો ભાગ, ત્યાં 2-3 કાકડી હોય. એની હાકર બનાવો, ગોળ બનાવો, કઈ ન બને. ગળ પણ નહીં. એ આપણે બધા સાધુ તો ખરા, પણ ગરભોળા જેવા કહેવાય. અને છતાં માલિકાથી એમ કે આપણે બરાબર જ છે. હવે એને કરવું શું? હજી માર્ગ તો બહુ લાંબો છે અને ખુબ જ અઘરો છે. ત્યાં પહોંચવું છે, એને ગર્ભોળું રહેવાતું છે, એને તો વચ્ચે ભાગમાં આવી જવું જોઈએ. મોચીને ઘેરે દેશી જોડા ગામડા વાળા શિવાડ્યા. શિવાડ્યા પછી એમને જો પહેરે ને આ ખોલા પડે, બધા લોહી નીકળે. એટલા માટે એને રીંગણા હોવા જોઈએ. સમજા? લાકડા નાખે, આ નાખે, ઠોકે માલીબા બરાબર થઈ જાય લાંબો લહ હોય. એટલે એવડો કઠે નહીં. પછી આમાં કોઈ રીંગણાય નહીં. અને એમને મોટા થવું કઠે ને, કોક ને કઠે, પોતાને તો કઠે, પાછા કોક ને કઠે. રીંગણો આવવો જોઈએ. રીંગણો તો કોક તો કે વધે ધાર્યું ન કરે એટલે રીંગણો. એ તો ખમવું નથી, એ તો ખમવું નથી. તમને દેખ્યો શું 2-4 ઘરે? હા, પણ તમને હદી ગયું એટલે મારું વાંધો. પણ આમાં કેટલાક હોય કાચના વાસણ જેવા, એટલે એને કઈ કહેવાય નહીં. હાંચી હાંચીને ઉપાડીને હાંચીને મૂકીએ. હશે હું મજબૂત છો? તમને ખબર હોય અમારા કરતા અમે તો એમ ઈચ્છીએ કે અમારા કરતા મજબૂત થાવ. તમે હજી કાચા છીએ. તમે અમારા કરતા મજબૂત થાવ એમાં અમે રાજી. રોજ નો જવા દે ને, આપે લખ્યું ને, રોજ નો જવા દે ને કામમાં. શંકરાચાર્ય જો ખબર પડશે તો મને જવા નહીં દે. એ શ્લોક નો ભાવ છે ને, એને કોક જ સમજે નહીં તો સમજે નહીં. એ તો શ્લોક ગાવાની ખાતર ગાઈએ છે. પણ હવે શંકરાચાર્ય જેવા હશે, નાના શિષ્ય હશે, એટલે એ જેવું તેવું બોલીને નાખી દેતા હશે. એને વાણીની કિંમત જ નહીં હોય. બહુ મોટા અર્થ છે. આપણે તો એટલું કે અનેક જન્મના પુણ્યો હશે એટલે આ ભગવાનની કથા વાર્તા ગમે છે. 5 જણા ભેળા બેહીએ છીએ અને સાંભળીએ છીએ. હવે નિરાંતે નહીં તો આજ ગમે જ કે ને. જો 50 વર્ષ પહેલા આજે 50 વર્ષ પહેલા આપણા સંપ્રદાય પૂરતું હું ધ્યાન કરીને કહું, મંદિરો શા માટે બંધાતા? મંદિરો શા માટે? દર્શન માટે ભગવાન નહીં, હજારો લોકોનું આકર્ષણ થાય. એ આવે એટલે સાધુઓ હમા બેસી જાય અને એનું ઘડતર ઘડે.
એટલા માટે આ મંદિરો હતા. શું માટે આકર્ષણ થાય મંદિરોમાં? એ હજી આવડા નવા હશે ને એમાં પાછું આને ખબર નથી મારી પેલા તોય ખબર નથી. હવે કહીએ તો આવું પૂરું કેવાય એટલે કેવાય નઈ ને. કેવું તો જોઈએ. સહજાનંદ સ્વામી એ મંદિર બાંધ્યા છે, જ્યાં જ્યાં બાંધ્યા ત્યાં જોઈ લો તેઓ બાજુ પર સભા મંડપ હોય. મંદિરે તો ઈશ્વર ની સ્મૃતિ છે, પણ ઘડતર જે ઘડવું એ સભા મંડપ છે. ત્યાં આવડા બેઠા જ હોય, આવો ભાઈ આવો, કોણ, શું તમારું નામ, શું કરો, દક્ષિણ આવ્યા તો નિમશાસ્યા પાળો, ધર્મ કયો પાળો, એવી રીતે વર્તો છે. મને કેવા એમાં કઈ દેખાય તો બાપા એ આપડે ન થાય એમ તરત સાચું છે. સભા મંડપ એ સ્વામિનારાયણ નો સંપ્રદાય, મંદિર એ સંપ્રદાય નથી. એ તો તમે કોને મઢાવો હાલો એટલે એ જ્ઞાન કરે. એ મંદિર હીરા મોતી નંદ જડો બતાય, એ જીવનું કલ્યાણ કરી દે. પણ એમાં અમારે થયું શું કે તમારા જેવા ગ્રસ્તો ને મોહ વ્યાટ્યો એટલે ઈ મીંડા હોના અને ચાંદી ને હીરા અને મોતી ને માણેક ને જડાવવા, અને એમાં તમારો લેખ પડી જાય પાછો. એટલે અક્ષરધામ સસ્તું થઈ ગયું, પૈસાથી મળી ગયો. ક્રિયમાણ કર્તવ્ય વહી ગયો અને આમાં આવી ગયા બધા. આજે સભા મંડપો ઉજળ પડ્યા છે, હજી મકાનો એમને ઉભા છે. આડે દાડે જાવ તો થાંભલા સિવાય શું દેખાય? આ સ્વામિનારાયણ નો સંપ્રદાય જ્યાં ઘડતર હોય, ઘડતર ની ઘડીક પેલા વાત નો કરી, રીંગણો જોડા કટતા હોય ને આમ લાકડું ને એક, આમ લાકડું ને એક વચમાં રંગીને પછી જે બે ચાર જીગે નો ઓલો મોચી તો લાંબો લોહ થઈ જાય જોડો, કઠે જ નહીં. હો, આ સાધુઓ નું કામ મોચી નું કામ છે. રીંગણા ની વાત એને લખી બોલો. ને દર્શન નો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાન ને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાન ના સંત નો જે સમાગમ. પછી લક્ષ્મણાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, તમે સંસ્કૃત ભણ્યા છો કે નહીં? લખમણા છે માલિકા? લક્ષ્મણા એકદમ બોલ્યા હું. પછી લક્ષ્મણાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાન ના સંત નો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય? આશ્ચર્ય આ બધા તમે સંતો જ છો ને બધા, તમારે અરસપરસ એકબીજા નું સમાગમ છે ને, આશ્ચર્ય વાળો છે એ જોવા માંડેલા. હા એ જોવો ને, મુંડાઈ જાય એટલે બુમડા નથી, મુંડાઈ જતા બધું ફૂટે નહીં અને પીડાઈ મટાડે નહીં. બુમડા તમે તો વહી ગયો કેવા તો જાણતા હો બધું. બોલો. અને આટો પર અહો અહો સરખું કેમ રહે? અહો અહો ત્યારે મોટું કહાણું થઈ જાય અહો અહો કેવાય ને. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે જે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે, ને સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે. ધામ બીજે ત્યાં જવાનું છે એમ નથી. બોલો. અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે. એ બડું ભાગ્ય છે. અને પેલું મળે ક્યાં રહેવાનું? ત્યાં આ તે હવાર સુધીમાં લગભગ બધી ક્રિયામાં ભગવાન નો સંબંધ હોય એવી જ ક્રિયાના સંબંધમાં આપણે રહેવું એવું આપણે ક્યાંથી ભાગ્યો. જો હવાર થી આંધ હોતી આમાં કેટલા ઓલા ભગત છે ને આ છે છાણા થાપે છે કે નહીં? ભગવાન નો સંબંધ છે. રોટલા કરનારા રોટલા કરે છે, ચોખ્ખો કરનારા ચોખ્ખો કરે છે, પણ ભગવાન ના સંબંધ નો આ મહિમા તો આ બધું દિવ્ય ને બ્રહ્મરૂપ દેખાય તો
તો દિવ્ય થાય અને બ્રહ્મરૂપ થાય. અને જ્યાં લગી એને માયિક જાણે એ તો એનું કાર્ય એ કરે છે, કોઈલો એ કરે છે, કોઈલો એ કરે છે. એટલે શું થયું? માયિક ને એ કાર્ય ને કામ માયિક માન્યું, દિવ્ય માન્યું નથી. એટલે વેચણી મંડેશ કરવા. તમે ગ્રસ્ત છો, ભાઈઓ ને બધા એક ઘરમાં ભેળા હો, પછી નોખા થાવ. હવના ઘર નોખા હોય. ઘરનું કોઈ પણ પદાર્થ બાર ફળીમાં પડ્યું હોય, તમે બહાર થી આવો ને દેખો મારા અહીં જ્યાં નાખ્યું, લઈ લ્યો કે વયા જાઓ, લઈ લ્યો. અને જાજા ભાઈઓ ભેળા હોય ને તઈ કોઈક ભાઈ નું ભજાઈ નું કપડું પડ્યું હોય, એમાં મૂર્ખ જતા લેતા હોય તો અડે નહીં હોય. એ તો બોલ્યાનું છે એમ નક્કી થઈ ગયું ને, એટલે અડવાનું ન હોય. પછી બહુ સમજવા જેવું છે. આપણે તો લગભગ થઈ ગયું અડવું નહીં, એનું કામ થઈ આપણું છે. ત્યારે આ ઘર ને ભગવાન નું ઘર માન્યું નહીં ને, જો ભગવાન નું ઘર માન્યું તો મારું ઘર થયું, નહીં તો બીજાનું થયું. ગાંધીજી એ રેડ્યું નાગી નાખીને આમાં મરી ગયા હતા. બધા એક થાવ એક થાવ એક થાવ, ક્યાં થાય બિચારા આવડા. ભાવમાં બોલે અમે કેમ એવું પોતે ક્યાં ભાવમાં બોલતા ના, એ તો ખુબ આટલા ભાવમાં બોલતા. પણ આવડા ટાળીઓ વગાડનારા ખોટા હતા. એની ખબર એટલે હવે સ્વાર્થ માં ડૂબેલા. એ ગાંધીજી ના ભાવ ને ઓળખી લેતી. આ પુરુષોત્તમ નારાયણ બોલે છે, એના એકાંતિક સંતો બોલે છે, એવો જીવના ભલા માટે. આમાં જે પૂર્વના હારા કૂક ના હોય એને અવળું લેતા આવડે, નહીં તો અવળું લેવાય. બોલો. એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદ ના સમુદ્ર માં ઝીલતો રહે. પછી પરમાત્માનંદ સ્વામી એ પૂછ્યું છે, સંતના એકાદશ સ્કંદ માં જે 30 લક્ષણ કયા છે તે શો ઉપાય કરે તો આવે? જોયું છે, જોયું છે. એમ બોલે તો આ રસ્તો ખોટો છે ને આપણો, ખોટો તો પછી લેવા પડશે કે નહીં લેવા પડે? આ દુઃખ માત્ર મટી જાય જો આ રસ્તો હોય. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ અને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારા ને વિશે પણ 30 લક્ષણ આવે છે. જેવો તેવો જાડા જડથા જેવો હોય આ એકાંતિક થઈ જાય. ઓલો ડાયો ન થાય હો, કારણ કે ડાયો જેમ ત્યાં જ રે, એ આગળ ન હાલે. એવી રીતે સર્વે શાસ્ત્ર માં કહ્યું છે જે સંત ને સેવે ત્યારે સંત સરખો થાય છે. સંત બધા ઓળખી ગયા છે ને? ઓળખી તો ક્યાં છે સંત ને? સંત કેવા હોય? તમારા જેવા એમ અમે તો માન્યું છે. એમ ન હોય, સંત ના લક્ષણો તો હશે ને. એ ઓળખાણ ન હોય તો પછી તો એક મનુષ્ય તરીકે ની ઓળખાણ થાય. અને સામાન્ય જીવો ઓળખે નહીં. ગમે એવો હારામાં હારો સંત હોય તો ઈવડો ન ઓળખે, સાથી ન ઓળખે. એના ગુણ ની ઓળખાણ નથી, પણ સાથી ન ઓળખે. એવો થોડો દ્વૈત ભાવ છે, એકતા નથી. આંખમાં કમળો હોય તો થોડું દેખાય ને બધું કેવું દેખાય. જીવ પ્રાણી માત્ર ને પૂર્વ જન્મ ના કમળા આવી ગયા છે. એટલે સાચું મળે એને ઈ ખોટું જ કે, અને અમારું સાચું. આ મોક્ષ માર્ગ માં મોટામાં મોટી નડતર હોય તો આ છે.
જીવ કોઈ દિવસ કબૂલ કરવા બેઠો જ નથી કે હું જરા બીજે પગથિયે છું. હવ પેલે પગથિયે બેહવા માંગે છે એટલે નહીં હો. મને ઘણો અનુભવ થાય ક્યારેક ક્યારેક. અમદાવાદમાં હું પેલા પગથિયા ઉતરી દર્શન કરીને આવીને ક્યારેક ત્યાં બેસી જાઉં રમણા ઉપર. ત્યાં કોક આવે હરિભગત એને બેહવાનો ભાવ થાય. હું બેઠો હોઉં ને એ તરત જ બીજું ને ત્રીજું એટલું પગથિયું હોય ને ત્યાં મારા બે ભાઈ અહીં ઉપર બેહો ને આપણને એટલું જ્ઞાન હોય ખરું ને. ઊંડા ઉતરશો તો દેખાય એ બરોબર મનાઈ જાય પછી એટલે પગથિયે બેહે કોઈ દે. જો જુનાગઢ માં અમારે એક સાધુ હતો સ્વામી બાળ મુકુંદાજી ની આડે બેર. આ સાધુ ભગવાન જેવા જો બીજા નંબરે બેઠા. હું તો એની પેલો રહ્યો છું. તમારી રસોઈ હોય એ હરિભગત તેની મહિમા વાળા બહુ. સ્વામી તમે પીરવા પધારો ને એટલે સાધુમાં પાર્ષદોમાં એ સ્વામી પીરશે. હવે એ વૃદ્ધ હોય પંક્તિઓ લાંબી હોય કંટાળી જાય. પછી જુવાનિયા બે સાધુ હોય ને એ આગલો તાંહડો લઈ લે લાડવાનો બધાનો હોય એનો અને એ પાછે પૈકી હાલ્યા જાય. સ્વામી અહીં સીધા હાલી નાની બેઠલી આમ બે બાજુ બે સાધુ હોય તો આપતા જાય હાલ્યા જ જાય. ત્યાં એક સાધુ હતો મુક્તિ જીવન ના નામ હતું. એને ખબર પડે કે તો બાળ મુકુંદા પીરસવા આવવાના. તરત દોડીને એનું પથ્થર લઈને હાથ દાડી ગયા. પંક્તિમાં નો રહેવા દે તો કોક બીજો બેઠો હોય તો આમ મૂકી રાખે એટલે એમાં લડવા પડી જાય. બાળ મુકુંદા પીરસે એટલે મારું ખરું નથી. ભગવાન જેવા સાધુ અને આવડો હાલી મુવાલી આજકાલ નો પથ્થર મૂકી દે એક બાજુ. પછી તે દિવસે અર્જણ ભગત એક હતા ગુણાતાન સ્વામી છતાં ના બીજા નિરાવરણ જેવા ખરા. એટલે એ હંમેશા જમીન ઉઠી એની ઓલી તાહળી ઉઠકે ચોકમાં તાહળી ઉટકતા છે અને હું તેથી ધોળે ઉગડે. અમે અંદર થી નીકળીએ એટલે ત્યાં ઉટકવા બેસી જાય. રાઈડ પર પૂછ્યું છે એક તો અખંડ ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાન નું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાન ના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહ ની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ના કરે તો પણ શ્રેષ્ઠ છે. કરવું છે જગત ભૂલવું છે. જગત ભૂલાઈ ગયું. અને જેને દેહ ની ખબર રહેતી હોય ને ભજન માંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહ ની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાન ની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી ભગવાન ની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠ છે. એમાં શું કહેવાનું થયું? એમાં શું કહેવાનું થયું? એમ તો એક તો નિર્વિકલ્પ સ્થિતિમાં છે એ તો ભજન નથી કરતા. બીજો ભજન કરે છે પછી ઉઠીને વળી પાસે જાય છે ને આવે છે ને ધ્યાનમાં તો બેઠા છે એમ નથી કે એના કરતા ઓલો જે કરે છે સારો કરે છે. આ માર્ગ એવો છે મોક્ષ નો માર્ગ. જગત ને ગોખાઈ ગયું છે કે કોઈ પ્રવૃત્તિ ન કરી. પ્રવૃત્તિ સાધુ ને હોતી છે. ધ્યાનમાં બેઠા એવા મજાના શબ્દો એને ગોખ્યા હોય એટલે એ કઈ ન કરે. ઓઈલું ન કરે ને આ ન કરે. એના કરતા ઓલા કરે છે સારો. એ કરતા બહાર વૃત્તિ રહી છે પણ કથા કીર્તન કરતો હોય તો સારો છે. અખ્તર ડાયા ઘણા હોય છે અને અમને લગભગ ઘણા નો એવો મેળ આવી જાય. પરોક્ષમાં હોય. મને એક ગણો કહેવાય સ્વામી આ ઉપદેશ શું કહે છે? આમાં તમે હું ક્યાં જુદા છું એ ઉપદેશ દેવો. એ વાત સાચી છો. પછી હું આ ચડી જાઉં
અને માતા ગુડ ગઈ કરી બોલે એ બીજો નહીં, બોલે એ બીજો નહીં, બીજો નંબર જ નહીં લ્યો. કોણ કોને ઉપદેશ કરે? પછી કોણ કોને ઉપદેશ કરે? બસ એક જ છે ને બધું, ભગવાન એક જ છે, તમારામાં મારામાં આનામાં બધામાં. તમે એને એમ તો નકામો ઉપદેશ દેવો એ ચિત્રા પાડવામાં આવ્યું છે. બોલો થઈ ગયું? હા, બેસ કરી.